નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે। રાજ્યમાં કોરોનાના 167 નવા દર્દીઓ નોંધાયા છે। તો રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે। કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। કોરોના દર્દીઓની સંખ્યા 615 પર પહોંચી છે। તો 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 600 જેટલા દર્દીઓ હોમ આઇસોલેટેડ છે। સમગ્ર રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। કોરોનાના 60 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે। રાજ્યનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ છે। ખાસ કરીને લોકોને ભીડભાડવાળી જગ્યાએ ન જવા માટે અપીલ કરાય છે। તાવ, શરદી, ખાંસી જેવા ફ્લૂના લક્ષણો દેખાય તો તાત્કાલિક કોરોના ટેસ્ટ કરવા માટે પણ અપીલ કરાય છે। કોરોનાના દર્દીઓની સંખ્યા 615 પર પહોંચી છે। રાજ્યમાં કોરોનાના કેસમાં હવે વધારો થઈ રહ્યો છે। ચિંતાજનક આંકડો સામે આવ્યો છે। 600 દર્દીઓ હોમ આઇસોલેટેડ છે। તો કોરોનાના 60 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે। રાજ્યમાં કોરોનાના 167 નવા દર્દીઓ નોંધાયા છે। કોરોના દર્દીઓની સંખ્યા 615 પર પહોંચી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। અત્યારે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। તાલીમાર્થીઓના હિતમાં એસવીઆઈપીએનો નિર્ણય। ઓજસ પર 15 જૂન સુધી અરજી કરી શકાશે। તાલીમાર્થીઓ માટે ખાસ મહત્વનો નિર્ણય કરાયો છે। પહેલા 4 જૂન સુધી સમય મર્યાદા હતી। ઓજસ પર 15 જૂન સુધી અરજી કરી શકાશે। તો તાલીમાર્થીઓ માટે આ મહત્વનો નિર્ણય છે। પહેલા 4 જૂન સુધીની સમય મર્યાદા હતી। તો મહત્વના સમાચાર છે। તાલીમાર્થીઓના હિતમાં સ્પીપાનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। ઓજસ પર 15 જૂન સુધી અરજી કરી શકાશે। તો અરજી કરવાના સમય મર્યાદામાં વધારો થયો છે। તાલીમાર્થીઓ માટે સારા સમાચાર છે। પહેલા 4 જૂન સુધીની સમય મર્યાદા હતી। હવે તાલીમાર્થીઓના હિતમાં આ નિર્ણય કરાયો છે। ઓજસ પર 15 જૂન સુધી અરજી કરી શકાશે। સુરતને ઉડતા સુરત બનતું અટકાવવું હવે જરૂરી બન્યું છે। શહેરમાં ડ્રગ્સનો નશો કરાતો હોવાનો જીવતો પુરાવો સામે આવ્યો છે। બીઆરટીએસ બસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નશેડી યુવકે બીઆરટીએસ બસમાં ભારે ધમાલ મચાવી હતી। જે નશેડીએ બસમાં મહિલાઓની હાજરીમાં ગાળાગાળી પણ કરી છે। તેમજ બીઆરટીએસ બસના કંડક્ટર સાથે મારામારી પણ કરી છે। આ સાથે જ પોતાની પાસે 1.5 લાખનો ફોન અને 2.5 લાખની ઘડિયાળ હોવાનો પણ દાવો કર્યો હતો। આ સમગ્ર મામલે સુરત પોલીસને તપાસ માટે આદેશ અપાયા છે। તેમજ સમગ્ર મામલે સુરત મનપાના પરિવહન ચેરમેને નિવેદન આપતા કહ્યું છે કે ડ્રાઈવરની ભૂલ હશે તો પણ કાર્યવાહી થશે। સીસીટીવીના આધારે તપાસ શરૂ કરાઈ છે। આ તમામ વિગત આ પેસેન્જર ક્યાંથી બેઠો, ક્યાં ઉતર્યો, ત્યાં આ બસની અંદર બીઆરટીએસ બસની અંદર કંડક્ટર હોતો નથી, પરંતુ જે સ્થાનકથી બેઠો તે કેશિયર પાસે તેને ટિકિટ લીધી છે કે નહીં, સિક્યુરિટીને ત્યાં એની ચેકિંગ કરી કે નહીં, અને આ તમામ બાબતની વિગત અમે હવે આજે ભેગા કરી રહ્યા છે। તમામ વિગતો આવ્યા બાદ અમે પોલીસ ગુનો દાખલ કરવાનો છે અને આ નશીડીઓને એના ઘર સુધી પહોંચીને એને પકડી પાડવાના છે અને એનો પોલીસ મારફત એનો વરઘોડો નીકળે। ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી જ વિગતો પ્રકાશમાં આવી રહી છે। ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મહત્વના સમાચાર છે। ભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી સામે આવી છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં આ કાર્યવાહી કરાઈ છે। ઈઓડબ્લ્યુ ગાંધીનગરની ઓફિસમાં એસએમસીએ કાર્યવાહી કરી છે। તો આ સૌથી મોટા સમાચાર છે। ભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની આ મોટી કાર્યવાહી સામે આવી છે। ગાંધીનગરથી આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય પોલીસ વડા દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે। ભ્રષ્ટાચારને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે।
આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, સમાચાર છે ગાંધીનગરથી મહત્વની કાર્યવાહી કરાઈ છે। રાજ્ય જિલ્લા પોલીસ વડા દ્વારા ખાસ કરીને ભ્રષ્ટાચારને લઈને આ મોટી કાર્યવાહી કરાઈ છે। શું છે વધુ વિગત? તો ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી સામે આવી છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં કાર્યવાહી કરવામાં આવી છે। એસએમસી દ્વારા કાર્યવાહી કરાઈ છે। ઈઓડબ્લ્યુ ગાંધીનગરની ઓફિસમાં એસએમસીએ મોટી કાર્યવાહી કરી છે। તો ગાંધીનગરથી આ સૌથી મોટા સમાચાર છે। ભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગાંધીનગરમાં ઈઓડબ્લ્યુ ઓફિસમાં મોટી કાર્યવાહી કરાઈ છે। ભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની આ સૌથી મોટી કાર્યવાહી છે। તો ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં કાર્યવાહી હાથ ધરાઈ છે। ગાંધીનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઈઓડબ્લ્યુ ગાંધીનગરની ઓફિસમાં એસએમસીની મોટી કાર્યવાહી સામે આવી છે। ભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે। ગાંધીનગરથી આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે રામ દરબારમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને ત્યારે સુરતના વેપારીએ રામ મંદિરને સોના ચાંદીના આભૂષણની ભેટ આપી છે। ભગવાન રામ સહિત ચારેય ભાઈઓ માટે 1000 કેરેટ હીરા, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, 300 કેરેટ રૂબીના ઘરેણા તૈયાર કરવામાં આવ્યા હતા। ગળાનો હાર, કાનની બુટ્ટી, કપાળનું તિલક, 4 મોટા હાર, 3 નાના ધનુષ પણ તૈયાર કર્યા હતા। ચાર્ટર પ્લેન માધ્યમથી આભૂષણો રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ સુધી પહોંચાડવામાં આવ્યા છે। સુરતમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હરિયાળુ સંદેશો આપવામાં આવ્યો હતો। અલથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો અને જેમાં કમિશનર અને મેયરે 200 જેટલા વૃક્ષો પણ રોપ્યા હતા। શહેરના કોર્પોરેટરો અને અન્ય હોદ્દેદારોએ પણ ભાગ લીધો હતો। પાલિકા તરફથી સામાન્ય જનતાને વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। અધિકારીઓ, હોદ્દેદારો અને નાગરિકો મોટી સંખ્યામાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાયા હતા। આજે વિશ્વ પર્યાવરણ દિવસની તમામ સુરતીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। સાથે સાથે અપીલ પણ કરું છું કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ અને સુરતને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવીએ અને દેશને પણ પ્રદૂષણથી અટકાવીએ। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માં કે નામનું જે અભિયાન છે તેને ઘરે ઘરે બધા જ સુરતીઓ પોતાના માને નામે એક ટ્રી વાવે તેવી અપીલ કરું છું। ભાવનગર શહેરમાં મનપાની દબાણ હટાવ ટીમનો ઉગ્ર વિરોધનો મામલો સામે આવ્યો છે। મનપા દ્વારા બોર તળાવ બાલવાટિકા પાસે દબાણ હટાવ્યું હતું। મનપા દ્વારા સામાન હટાવી લેવાની સૂચના આપતા શાકભાજી વેચતા લોકો રોષે ભરાયા હતા અને વેપારીઓ કોઈને નડતરરૂપ ન હોય તે પ્રમાણે મહિલાઓ, પુરુષો મોટી સંખ્યામાં શાકભાજીનો વેપાર કરે છે। તેમ છતાં પણ મનપા દ્વારા વારંવાર સામાન જપ્ત કરી લેવાય છે। આજે ફરી એકવાર મનપાની દબાણ ટીમ પહોંચતા વેપારીઓ રોષે ભરાયા હતા। મોટી સંખ્યામાં વેપારી ડેલિગેશન મનપા કચેરી પહોંચી આસિસ્ટન્ટ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી છે। વડોદરા શહેરમાં વધુ એકવાર નશેડી નબીરાનો કહેર સામે આવ્યો છે। શહેરના માંજલપુર વિસ્તારમાં નશેડી અકસ્માત સર્જ્યો હતો। નશામાં ચૂર નબીરાએ બાઇક સવાર યુવકને અડફેટે લીધો હતો। પોતાની ભૂલ સ્વીકારવાના બદલે જાહેરમાં જ અપશબ્દો બોલી અને દાદાગીરી પણ કરી છે। રાહદારીઓએ દાદાગીરી કરતા નબીરાનો વિડીયો ઉતારી તેને વાયરલ કર્યો છે। ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। તો સ્થાનિકોએ અકસ્માત અંગે પોલીસને પણ જાણ કરી અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।
આણંદમાં દારૂના નશામાં ધૂત નબીરાઓએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના બની છે। આણંદથી ડાકોર તરફ જતા કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટના પછી કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે। આ યુવકની આવતીકાલની જર્મનીની ફ્લાઇટ હતી, પરંતુ ફ્લાઇટ પકડે તે પહેલા જેલના સળિયા ગણવા પડશે। હાલ તો આરોપી સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને પ્રોહિબિશનનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે। અમદાવાદના વાડજમાં આવેલા હરિઓમ એપાર્ટમેન્ટના રહીશોએ હોબાળો કર્યો હતો। હરિઓમ એપાર્ટમેન્ટના રહીશોને બિલ્ડર પરેશાન કરતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આ સાથે જ બિલ્ડર દ્વારા અમુક રહીશો પર પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી, તેમજ બિલ્ડરે આપેલી સ્કીમનો 912 પરિવારો વિરોધ કરી રહ્યા છે। પોલીસમાં અરજી કરવા છતાં પણ રહીશોમાં ભારે રોષ છે। અમદાવાદના હરિઓમ એપાર્ટમેન્ટની અંદર રીડેવલપમેન્ટને લઈને ઘણા વિવાદો થયા અને વિવાદો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા છે। અને આ સ્થાનિક રહીશો જે છે, જે રીડેવલપમેન્ટ સ્કીમમાં જે આપવામાં આવેલી જે સ્કીમ છે તેનો વિરોધ કરી રહ્યા છે અને સાથે તેઓની ડિમાન્ડ પણ કંઈક અલગ રીતની રહેલી છે। બેન, શું રીડેવલપમેન્ટમાં આપણી માંગ છે? અમારી માંગ 2 BHK છે। ઓલરેડી અમે 40-42 વર્ષ જૂના મકાનો છે જ, તો પણ અમારી એક ફેમિલીમાંથી 2 થી 3 ફેમિલી અહીંયા થઈ ગયા છે, બચ્ચાઓ બી અમારા મોટા થઈ ગયા છે, તો અમારા બધાની એટલી જ 912 અને 76 બ્લોકના 912 રહીશો પર પર્સન બધાની એવી જ માંગણી છે કે ભાઈ અમને 2 BHK અહીંયા આપે, બરાબર। અમારે 1 BHK માટેની કોઈની માંગણી છે નહીં અને અસામાજિક વ્યક્તિઓને, પર્સનોને અલગ અલગ પ્રકારે મોકલીને ગેરમાર્ગે દોરીને જેમ તેમ કરીને ભાઈ એમનામાં સહી સિક્કા કરાવી લે છે। તો આપણે મકાન જે છેલ્લા વર્ષોથી રહેતા હતા, હવે તમારી ડિમાન્ડ 2 BHK ની રહેલી છે, પણ માનશે ખરા આજે બિલ્ડર જે આવવાના છે? જો ના માને તો અમારી કોઈ તૈયારી છે નહીં, અને અમારા જે જર્જરિત મકાન હતા એ અમે ઓલરેડી રિપેરિંગ અમારા ખર્ચે સ્વખર્ચે કરાવી દીધેલા છે। અને આ પ્રત્યેની અમે હાઉસિંગ બોર્ડની રજૂઆત કરી હતી। સાહેબે એવું કીધું હતું કે તમે તમારી રીતે મકાન રિપેરિંગ કરાવી અને રહી શકો છો, કોઈ તમને બળજબરી ખાલી નહીં કરાવે, પણ તો બી આ બિલ્ડર વતી અમારા ઉપર ફરિયાદો કરે છે અને ખોટા કેસોમાં ફસાઈ દેવાની અત્યારે હાલમાં ધમકીઓ મળી રહી છે। અને બાહુબલી વ્યક્તિઓને બહારથી ગુંડા તત્વો લાવી અને રાત્રે 12 વાગે હુમલો કરવાની બી એવી બધાને બીક રહે છે। તો તમારી ઉપર પોલીસ ફરિયાદ, તમારા અમુક જે લોકો છે એની પર પોલીસ ફરિયાદ, પોલીસ સ્ટેશન સુધી જવાની, અસામાજિક તત્વો તમને ઠેરાવવાની વાત કરી છે, તમે અસામાજિક તત્વો છો? ના, હું સેક્રેટરી છું સોસાયટીનો। આ સોસાયટીમાં 1 વર્ષ પહેલાં બિલ્ડરે બોર્ડ લગાવ્યા હતા, ત્યારે અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં લેખિતમાં અરજી કરી હતી કે અમારે 1 BHKમાં જોડાવું નથી, અમારા હાઉસિંગ બોર્ડ 912 LIG ટોટલી પબ્લિકની ડિમાન્ડ છે, 2 બેડરૂમ હોલ કિચન આ બિલ્ડર આપે તો આપણે જોડાવા સંમત છીએ, એવી અરજી અમે ગુજરાત હાઉસિંગ બોર્ડ કમિશનર સાહેબ શ્રીને રૂબરૂ કરેલી છે। તેની ફક્ત અને ફક્ત એક જ માંગ છે કે તેઓને 2 BHK મકાન છે તે પૂરા પાડવામાં આવે અને આ બિલ્ડરની જે દાદાગીરી છે તેની સામે પગલાં લેવામાં આવે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટની સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। કોંગ્રેસ પ્રવક્તા હિમાંગ રાવલે ઇલેક્શન કમિશન પર આરોપ કર્યા છે અને આક્ષેપ લગાવતા કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઇલેક્શન કમિશન ઉમેદવારો પાસે નિયમ વિરુદ્ધ દાખલાઓ માંગી રહ્યા છે। આ ફોર્મ 2021ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હતું જ નહીં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કોઈ નિયમ પણ બદલાયા નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો છે કે આવી કોઈ પણ નકલો જે છે એ નકલો આપવાની નથી હોતી, માત્ર સેલ્ફ ડિક્લેરેશન કરવાનું હોય છે। છતાં પણ વારંવાર આવા પ્રકારની નકલો માગીને ઉમેદવારોને એવા પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે જેથી કરીને તેઓ ઉમેદવારી નોંધાવી શકે નહીં અને ગામડાઓ મોટા ભાગે સમરસ થાય અને સમરસ થાય એટલે ગામડાઓ અસલ પ્રતિનિધિત્વ જે એમનું છે એમનેથી મુક્ત રહે। અમદાવાદના ચંદોળા તળાવમાં ફરી એકવાર ગેરકાયદે દબાણો ઊભા થયા છે। કાચા ઝૂંપડા, પ્લાસ્ટિકની આળસો અને લાકડાથી બનાવેલા માળખા સામે તંત્રે ફરી એકવાર કડક કાર્યવાહી પણ હાથ ધરી છે। દબાણ હટાવવા 10 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી અને SRPના જવાનોની હાજરીમાં એસ્ટેટ વિભાગે તોડફોડની કામગીરી પણ શરૂ કરી છે।
અમદાવાદના વાડજ વિસ્તારમાંથી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. રસ્તા પરના યુવકને છરી બતાવી અને ધમકી આપી અને ખિસ્સામાંથી વસ્તુ છીનવી લીધી હતી. મોપેડ પાસે માથાકૂટ કર્યા બાદ એક કારમાંથી 5 શખ્સો ઉતરી આવ્યા, જેમાં એક યુવકના ગળા ઉપર ચપ્પુ મૂક્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને સોશિયલ મીડિયા ઉપર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં ફરી એકવાર સ્કૂલની દાદાગીરી જોવા મળી છે. આનંદ નિકેતન હાથીજોડ શાખામાં સ્કૂલે પોતાના પાઠ્યપુસ્તકો અને નોટબુક્સ છપાવી અને ફરજિયાત સ્કૂલમાંથી જ વેચાણ શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. યુનિફોર્મ પણ એક જ નિશ્ચિત દુકાનમાંથી લેવા માટે વાલીઓને મજબૂર કરાય છે. રાજ્યમાં નવું સત્ર શરૂ થાય તે પહેલા જ ખાનગી શાળાઓની મનમાનીઓ સામે આવી છે. ખાનગી શાળાઓ દ્વારા ચોક્કસ જગ્યાએથી સ્કૂલ યુનિફોર્મ અને પુસ્તકો ખરીદવા માટે વાલીઓને દબાણ કરવામાં આવે છે, ત્યારે સ્કૂલો ઉપર ડીઓ દ્વારા લાલાક કરવામાં આવે છે. ડીઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે અમને મેસેજ અને આધાર પુરાવા જો રજૂ કરવામાં આવશે તો આવી સ્કૂલો પર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. અમે એક હેલ્પલાઇન નંબર જારી કરેલો છે જે છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે અને તે નંબરમાં અમે અમારો જે પત્ર કરેલો છે કે કોઈ પણ જગ્યાએ કોઈ શાળામાંથી ફરજિયાત ખરીદી કરવા માટે કોઈ દબાણ કરવામાં આવતું હોય, યુનિફોર્મ હોય કે પછી કોઈ સાહિત્ય હોય, પુસ્તકો હોય, ચોપડા હોય, તો તેના માટે અમારો જે જારી કરેલો સારથી હેલ્પલાઇન નંબર છે તેના ઉપર માત્ર તમે મેસેજ અને આધાર પુરાવા રજૂ કરો તો ચોક્કસ અમે અમારી કક્ષાએથી એમાં હકીકતલક્ષી અહેવાલ મેળવી તેની સામે કાર્યવાહી કરાવીશું અને જે કંઈ બાબતો બનતી હોય તેને અટકાવી પણ દઈશું. અમદાવાદના સાણંદથી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે કે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના જ કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રેમ સંબંધના કારણે અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના જ કલાકોમાં 5 શખ્સોને ઝડપી યુવકને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો છે. ગઈ તારીખ 31/5/2025 રોજ સાણંદ વિસ્તારમાં એક અપહરણનો બનાવ બનેલો હતો. આ બનાવમાં ફરિયાદી છે શનિભાઈ ભરતભાઈ ઠાકોર, ઉંમર 23 વર્ષ. આમને તપાસ દરમિયાન સામે આવેલું હતું કે આરોપી 5 આરોપી હતા કુલ, અને જે મુખ્ય કાવતરું રચનાર આરોપી હતા લક્ષ્મણભાઈ હતા અને એમની સાથે જયેશભાઈ ડાભી એ જોડાયેલા હતા. ફરિયાદીને નિદ્રાળ ગામના શમશાન ઘાટ પાસે લઈ જઈને મારવામાં આવેલું હતું અને સામાન્ય ઈજા પહોંચાડવામાં આવેલું હતું. સાણંદ પોલીસે ઓમપ્રકાશ જાટ સર, એસપી સરના અધ્યક્ષસ્થાને અને એસડીપીઓ નીલમ ગોસ્વામી સરના અધ્યક્ષસ્થાને જુદી જુદી ટીમ્સ બનાવીને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી ગુનાને પકડી પાડીને કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. અમદાવાદના વટવામાં સવિતા પાર્ક વિસ્તારમાં ધાબા પરથી પસાર થતી વીજ લાઇનના સ્પર્શથી એક બાળકને વીજ કરંટ લાગ્યો હતો અને વીજ કરંટ લાગતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે, જ્યાં હાલ તો તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની સામે સ્થાનિકોમાં ભારે રોષ છે તો બીજી તરફ ચિંતાનો માહોલ પણ છે. કચ્છના અંજારમાં માધવવિલા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળ પર જ માતા અને પુત્રના કરુણ મોત થયા છે. કુલ 5થી વધારે લોકો ઘાયલ થયા છે, જેમાંથી 4ની હાલત ગંભીર હોવાની વિગતો સામે આવી છે. સ્થાનિક લોકો અને 108 ઇમરજન્સી ટીમે ઘટના સ્થળ પર પહોંચી ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસ દ્વારા પણ અકસ્માતની ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મુન્નો જયસ્વાલ નામનો આરોપી મોટા પાયે વિદેશી દારૂનો વેપલો કરતો હતો, ત્યારે વિજિલન્સ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ઉપરા છાપરી દારૂની રેડ પછી લાંબા સમયથી ફરાર ધવલ ઉર્ફે મુન્નો જયસ્વાલને આરોપી તરીકે દબોચી લીધો છે. અહીં સાવલી પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ છે અને તપાસ અર્થે પોલીસ કાફલા દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. રાજકોટથી તોલમાપ વિભાગના અધિકારીનો લાંચ કેસનો મામલો સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર વેપારી હરિસિંહ સુચારિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે 50,000ની લાંચમાં દંડની રકમ લેવાનું કહ્યું. 87,500 દંડ લાગશે તેવું કહીને રૂપિયા માંગ્યા હતા. પહેલા મેં દંડ આટલો ન કરવા માટે અપીલ કરી અને વધુમાં જણાવ્યું કે મેં રામભાઈ સાથે પણ વાત કરાવી હતી. એટલી વારમાં રામભાઈનો ફોન આવ્યો, હરસિંહ પતી ગયો? હા સાહેબ પતી ગયો છે. 12,000 રૂપિયા લોકોએ મારી પાસે પહોંચ આપી. બીજા કઈ લઈ ગયા? હા સાહેબ મેં 25,000 રૂપિયા લઈ ગયા છે. તો કે મને હજી નંબર લે એનો, મારે એને ધન્યવાદ કરવા. મને એમ કીધું. મેં કીધું ઠીક છે, મેં નંબર આપ્યો. મેં ભરાડભાઈનો નંબર આપ્યો. તો રામભાઈએ જે કઈ કીધું એની તો મને ખબર નથી, શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી. એટલી વારમાં મને રામભાઈનો પાછો ફોન આવ્યો. રાજકોટમાં યોજાનારા જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેમાં મેળો 14 ઓગસ્ટથી 18મી ઓગસ્ટ સુધી યોજાવાનો છે, જ્યારે સ્ટોલ અને પ્લોટ માટેની અરજીઓ 9થી 13 જૂન વચ્ચે લેવામાં આવશે. 23થી 26 જૂન દરમિયાન ડ્રો અને હરાજી પણ યોજાશે. એસઓપીના કડક નિયમોના કારણે આ વખતે પણ મેળાની રંગત થોડીક ઝાંખી પડી શકે છે, જ્યારે રાઇડ સંચાલકો એસઓપી હળવી કરવાની માંગ પણ કરી રહ્યા છે. તો રેસકોર્સમાં વૈકલ્પિક રીતે મેળો કરવા માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. લોકમેળો જે છે એ રાજકોટની આગવી ઓળખ છે. આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે, જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે. રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. છેલ્લા 3 મહિનાથી એફઆરસી ચેરમેનની નિમણૂક નહીં થતાં સૌરાષ્ટ્રની 5,000માંથી આશરે 400 શાળાઓમાં ફી નક્કી કરવાની પ્રક્રિયા અટવાઈ ગઈ છે. વાલીઓને લૂંટવાનું બંધ કરો જેવા બેનરો સાથે કાર્યકરો દ્વારા તાત્કાલિક નિમણૂક કરવાની માંગ કરાઈ છે. સૌરાષ્ટ્ર ઝોનની જે એફઆરસી કમિટી છે તેના ચેરમેને માર્ચ મહિનામાં રાજીનામું આપી દીધું હતું અને એ પોસ્ટ આજ સુધી સરકાર દ્વારા ભરવામાં નથી આવી. તેના કારણે સૌરાષ્ટ્રની જોવા જાય તો 3,000 થી 4,000 સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે કે જેની ફી નક્કી એ એફઆરસી કરવાની હોય છે, ત્યારે એમાંથી 400 થી 500 સ્કૂલો એવી છે કે આ એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક ના થવાના કારણે તેની ફી ટલ્લે ચડી છે. રાજકોટ નજીક રાજાણી ચાના કારખાના પાસે આઈસરની સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે 3ને ઈજા પહોંચી હતી. 2 ઈજાગ્રસ્તોને 108 મારફતે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે અને એકને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો છે અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર મોકલવામાં આવ્યો છે. સ્વિફ્ટ કાર સોમનાથથી રાજકોટ તરફ જઈ રહી હતી અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં ગિરનાર ભરતવનની જગ્યાના મહંત વિઠ્ઠલદાસ બાપુ પર હુમલો થયો છે. પૈસા આપવાની ના પાડતા શખ્સે મહંતને ઢોર માર માર્યો હતો. ચોટીલાના દિનેશ નામના શખ્સે માર માર્યાના ગંભીર આક્ષેપ છે. મહંતને માર મારી ₹35,000 રોકડા લઈને આ યુવક ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મહંત વિઠ્ઠલદાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બાપુને ત્યાં ચોટીલાનો છોકરો આવ્યો હતો 4-5 દી પહેલા અને ત્યાં બાપુએ કે રે ને સેવા કર 2-4 દી.
એટલે એ સેવા કરતાં કરતાં એક દી દવાખાને પ્રમદી ગયો અને બાપુ આગળ આવીને પૈસા માંગ્યા એટલે બાપુએ આપ્યા નહીં એટલે જરાક માથાકૂટ થઈ ને તો એ એનો લાકડી પાસે રાખીને સૂઈ ગયો. બાપુને રાતે 2 વાગે નીંદર આવી એટલે જાગી અને લાકડી વડે મારવા જ માંડ્યો બાપુને. ભાવનગરના તળાજામાં અકસ્માત સર્જાયો હતો. આશાપુરા હોટલ નજીક એક ડમ્પર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા ડમ્પર નીચે સૂઈ રહેલા અનિલ રામકિશન નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા અને પોલીસ પણ તરત જ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.